હાલો, ચાલો. તો હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 નો નેક્સ્ટ ટોપિક, ધેટ ઇઝ આઈનેટ એડ્રેસ. બરોબર. આનું કામ જ એ છે કે આપણે એડ્રેસ ગોતવું છે, આઈપી એડ્રેસ. બરોબર. તો જેની આપણે વારંવાર કનેક્ટ કરવું છે, એના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લેવી છે. બરોબર. તમે જે સર્વર સાથે કનેક્ટ છો એ સર્વરની આપણે ઇન્ફોર્મેશન લેવી છે. આઈપી એડ્રેસ શું છે, પીસી નું નામ શું છે, એનો પોર્ટ નંબર કયો છે. બરોબર. આ જો આપણને એક વસ્તુ ખબર છે, એમાંથી આપણે બીજી વસ્તુ મેળવવી છે, તો એની માટે યુઝ થાય છે આઈ એડ્રેસ. બરોબર. એની માટે કામ કરે છે, એ સ્પેશિયલી કામ કરે છે આઈપી એડ્રેસ, એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ ઉપર વધારે કામ કરે છે. બરોબર. તો સિમ્પલ સિન્ટેક્સ છે એની. ક્લાસ કયો છે તો કે આઈ એડ્રેસ, તો કે આઈનેટ એડ્રેસ. બરોબર. એનો ઓબ્જેક્ટ આઈપી, આ નામ તમે ગમે રાખી શકો છો. બરોબર. ઇક્વલ ટુ આઈનેટ એડ્રેસ ડોટ ગેટ બાય નેમ, અને વેબસાઇટમાં આપણે નામ આપ્યું gmit.edu.in. બરોબર. એટલે શું કરશે આ આઈનેટ એડ્રેસ દ્વારા, આની દ્વારા શું કરશે, ગેટ બાય નેમ. તમને વેબસાઇટ નું નામ ખબર છે, તમને આઈપી એડ્રેસ નથી ખબર. શું ખબર તમને ખબર નથી તો કે આઈપી એડ્રેસ. એ આઈપી એડ્રેસ ને લેવા માટે આપણી મેથડ કઈ છે તો ગેટ બાય નેમ. બરોબર. થોડું જવા તમને ખબર હોય, તમને યાદ આવે કે આ છે ને સ્ટેટિક ક્લાસ હોય, કેમ કે જો આમાં ઓબ્જેક્ટ જ બનાવ્યો આપણે ન્યૂ દ્વારા, સીધું જ આપણે ક્લાસને એક્સેસ કર્યો છે, એની મેથડને એક્સેસ કર્યો છે. એટલે આ સ્ટેટિક ટાઈપનો ક્લાસ હોય. કેવો ક્લાસ હોય? સ્ટેટિક. અને તમે ભણી ગયા છો, જે પણ ક્લાસ કે મેથડ સ્ટેટિક હોય તો તમે ઓબ્જેક્ટ ન બનાવો તો તમે ડાયરેક્ટલી એને કોલ કરાવી શકો. બરોબર. તો આના તરફમાં શું મળશે તમને? આના દ્વારા તમને મળશે એનું આઈપી એડ્રેસ. જો આપણી કોલેજનું આઈપી એડ્રેસ છે, બરોબર, બને ત્યાં જોવો તો વાંધો નથી, તમ તારે ઓનલાઈન છે, કઈ વાંધો નહીં. હાલો, આ વેબસાઇટ છે, આ વેબસાઇટ નું આપણને આઈપી એડ્રેસ આપણને મળ્યું. બરોબર. તો પહેલું મેથડ કઈ થઈ તો ગેટ બાય. ઘણી બધી મેથડ છે, તો પહેલી મેથડ છે ગેટ બાય નેમ. તમે જો વેબસાઇટ નું નામ આપો તો તમને શું આપશે? તમને ઈ વેબસાઇટ નું સ્ટેટિક આઈપી એડ્રેસ આપશે. દરેક વેબસાઇટ નું એક સ્ટેટિક આઈપી એડ્રેસ હોય જ. આ આઈપી એડ્રેસ ના નામ ઘણા બધા હોઈ શકે. બરોબર. પણ આ નામનું આ એક જ આઈપી એડ્રેસ હોઈ શકે. બરોબર. આટલું સમજાઈ ગયું કે આપણે શું કરવાનું છે? તો આ ગેટ બાય નેમ દ્વારા વેબસાઇટ ના નામ પરથી આપણે મેળવું આઈપી એડ્રેસ. બરોબર. ચલો, એની પછી બીજી મેથડ છે. બરોબર. જો ગેટ બાય નેમ તમને સમજાવી મેં. બરોબર. હવે ઊંધું હજી એક છે, ઊંધું ગેટ લોકલ હોસ્ટ. તમે તમારા કોમ્પ્યુટરમાં કામ કરો છો અને તમારે તમારા કોમ્પ્યુટરનું આઈપી એડ્રેસ જાણવું છે. બરોબર. પ્રોગ્રામિંગ બધું પોસિબલ છે જ તે. તમે ઇન્ટરનેટ ઉપર સિંગલ ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, એન્ટર ઓપ્શન પર દેખાઈ જાય. પણ પ્રોગ્રામિંગ જોતું હોય તો જાવામાં શું છે તો સેમ આઈ એડ્રેસ ક્લાસ, એનો ઓબ્જેક્ટ ઇક્વલ ટુ સેમ એડ્રેસ ડોટ ગેટ લોકલ હોસ્ટ. તમે કરો તમને શું મળશે તો તમને મળશે તમારા કોમ્પ્યુટરનું આઈપી એડ્રેસ. જો લોકલ હોસ્ટ નો મતલબ શું થાય? લોકલ એટલે તમે જ, તમારું જ કોમ્પ્યુટર હોસ્ટ કરે, તમારું જ કોમ્પ્યુટર રિક્વેસ્ટ પણ મોકલે, તમારું એક જ કોમ્પ્યુટર બંને બિહેવ કરે, ક્લાયન્ટ અને સર્વરનો, તો એને કહેવાય લોકલ હોસ્ટ. તમે બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ મોકલો અને તમારો બેકએન્ડમાં રહેલો પ્રોગ્રામ તમને જવાબ આપે, એને કહેવાય લોકલ હોસ્ટ. બધું જ ડેવલપમેન્ટ વેબસાઇટ લોકલ હોસ્ટમાં થાય. બરોબર. એક્ઝામ્પલ તરીકે પીએચપી માં ઝેમ્પ આવે છે. બરોબર. એમ જાવામાં આવે છે આપણે નેટબીન્સ નો યુઝ કરીને આપણે ગ્લાસફિશ અને અપાચે નો યુઝ કરીએ છીએ. બરોબર. ડોટ વિન્ડોઝ સર્વર આવે, દરેક નું હોય કશું ને કશું. ઓકે. ચલો, તો આપણને ખબર પડી કે બીજું શીખ્યા આપણે. બીજી મેથડ ગેટ લોકલ હોસ્ટ. એ શું તમને કરે? તમે જે કમ્પ્યુટરમાં છો ઈ કમ્પ્યુટર નું તમને આઈપી એડ્રેસ તમને દેખાડે. ક્લિયર? પેન શું હતું? ગેટ બાય નેમ થી તમે નામ આપો, તમને આઈપી એડ્રેસ આપે. ગેટ લોકલ હોસ્ટમાં શું મળશે તો તમને મળશે તમારા આઈપી એડ્રેસ. આમાં નહીં દેખાડું, મારું પર્સનલ આઈપી એડ્રેસ છે એટલા માટે. બરોબર. પર્સનલ પીસી છે એટલા માટે તમને તમારા પીસી નું આઈપી એડ્રેસ દેખાશે. 192.168 કરી પણ આવી શકે, અને જો તમે નેટની હારો કરી તમારું આઈપી એડ્રેસ આવશે. આ બીજી મેથડ છે. ત્રીજી મેથડ જોઈએ આપણે ગેટ હોસ્ટ નેમ. તમારા કમ્પ્યુટરનું જે નામ હશે એ તમારે ગેટ કરવું છે, તો એની માટે આવે ગેટ હોસ્ટ નેમ. અહીંયા હું કોઈ આઈપી એડ્રેસ આપીશ. હવે મને આઈપી એડ્રેસ ખબર છે. એક્ઝામ્પલ તરીકે આપણે એડ્રેસ લઈએ 192.168.101.22. આપણને ખબર છે, પણ આપણને એ ખબર નથી કે વેબસાઇટ છે કે પીસી નું નામ શું છે.
બરાબર. તો આપણે શું કરીએ છીએ, આની ઉપરથી આપણે શું ગેટ કરીએ છીએ, હોસ્ટ નું નેમ. તો જો આઈનેટ એડ્રેસ, આઈપી એડ્રેસ, ગેટ બાય નેમ માં હવે આપણે અહીંયા શું આપશું, આપણે અહીંયા આપશું આઈપી એડ્રેસ. આની મેથડ છે આઈપી ગેટ હોસ્ટ નેમ કરો તો તમને આ આઈપી એડ્રેસ નું તમને પીસી નું નામ મળશે. તો જો મારું પીસી નું નામ આવશે અહીંયા પૃથ્વીરાજ પીસી. ગેટ બાય નેમ માં તમે નામ પાસ કરો તો તમને આઈપી એડ્રેસ મળે. તમે આઈપી એડ્રેસ પાસ કરો અને આઈપી ડોટ ગેટ હોસ્ટ નેમ કરો તો તમને એનું નામ મળે. સમજાઈ ગયું? ડિફોલ્ટ શું હોય, ગેટ બાય નેમ માં તમે નામ આપો ને તમને આઈપી એડ્રેસ મળે. ડિફોલ્ટ આ છે. તમે પાસ કરો છો આઈપી એડ્રેસ અને તમે ગેટ હોસ્ટ નેમ કરો તમને આઈપી એડ્રેસ મળશે. બંનેમાં કામ કરે છે ગેટ બાય નેમ. ઓકે, ચલો એની પછી વાત કરીએ ત્રીજી મેથડ ગેટ હોસ્ટ એડ્રેસ. તમે નામ આપ્યું બરોબર અને તમારે આનું આઈપી એડ્રેસ જોતું છે તો ગેટ હોસ્ટ એડ્રેસ. નામ એવું કામ. ગેટ હોસ્ટ નેમ, ગેટ હોસ્ટ એડ્રેસ, ગેટ લોકલ હોસ્ટ. ત્રણ મેથડ આપણે શીખ્યા બરોબર. આ તમને શું આપશે તો કે નામ ઉપરથી એડ્રેસ. તો જો નામ ઉપરથી એડ્રેસ માટે ગેટ હોસ્ટ એડ્રેસ, એડ્રેસ ઉપરથી નામ તો ગેટ હોસ્ટ નેમ. ક્લિયર? અને લોકલ હોસ્ટ જોતું હોય તો ગેટ લોકલ હોસ્ટ. તમને નામ અને આઈપી એડ્રેસ બંને મળશે. હજી એક મેથડ જોઈ લઈએ બ્રો. અચ્છા, ઓહો કેટલું છે તમારે, આવી ઘણી બધી છે. તો જો શું કર્યું, એક સિમ્પલ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં શું છે કે આપણી જે કોલેજ છે હવે આપણે થઈ ગઈ છે જીએમઆઈયુ બરાબર. તમે ગમે લખી શકો છો જીએમઆઈયુ ડોટ edu ડોટ ઇન. આ તમે નામ પાસ કરો તો આ નામ કઈ જગ્યાએ, આનું હોસ્ટ નેમ શું છે, એકચ્યુઅલમાં આને હોસ્ટ નો કહેવાય. આ જે જગ્યાએ હોય ને એને હોસ્ટ કહેવાય બરાબર. આ gmit ડોટ edu છે ને એને હોસ્ટ કહેવાય. આમ તો જીએમઆઈટી હોસ્ટ કહેવાય. આ વર્લ્ડ વાઇડ વેબ, આ આપણું હોસ્ટ નેમ, આ ભૂલ છે, આ આપણું ડોમેન નેમ કહેવાય edu ડોટ ઇન. અને એનું આપણે ગેટ હોસ્ટ એડ્રેસ થી આ જે જગ્યાએ હોસ્ટ છે એ આપણને આઈપી એડ્રેસ મળશે. તમે ઘરે જઈને તમે ખાલી આઈપી એડ્રેસ લખીને એન્ટર આપશો ને તો આપણી જીએમઆઈટી વેબસાઇટ ઓપન થશે બરોબર. તમારા લોકો ઘરે શું કામ કરો, તમારે ઘરે જીએમઆઈ નું ગોતજો બરોબર. આ પ્રોગ્રામ તમારો રન થશે. આ બંને આપણી જ છે પણ એમાં આ એડ્રેસ નહીં આવે. જે જગ્યાએ જીએમઆઈ આપણે હોસ્ટ કર્યું છે એનું સ્ટેટિક આઈપી એડ્રેસ આવશે. બટ અગેન તમારે આ પણ પ્રોગ્રામ રન એઝ એડમિન કરવો પડશે. શું કરવો પડશે? રન એઝ એડમિન. તો તમારા આ પ્રોગ્રામ નોર્મલ થી પણ રન થઈ જશે. ડન? કેમ રન થાય તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલાઇન છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એટલે જાવા સુધી રન થઈ જશે. સિમ્પલ નોટપેડ ફાઇલમાં આપણો પ્રોગ્રામ તમારો રન થઈ જશે. ડન? તો આ હતું આપણું આઈનેટ એડ્રેસ બરોબર. નું કામ શું હતું? બે કામ છે, ઘણા બધા કામ છે. તમે આટલા એના ક્લાસ છે. જો ગેટ બાય નેમ, તમે સ્ટ્રિંગ આપો તમને આઈપી એડ્રેસ આપે. ગેટ લોકલ હોસ્ટ, તમે જે કોમ્પ્યુટરમાં છો એનું આઈપી એડ્રેસ તમને આપે. ગેટ હોસ્ટ નેમ, તમે જે આઈપી એડ્રેસ આપો એનું તમને નામ આપે. પછી ગેટ હોસ્ટ એડ્રેસ, તમે આઈપી એડ્રેસ આપો તમને નામ આપે. જો નામ આપો તો આઈપી એડ્રેસ, આઈપી એડ્રેસ આપો નામ. વાયસા વર્ષ તમને બંને મળે. જે જોતું હોય એ ગેટ બાય કરવાનું. તમારા એડ્રેસ નું ગેટ બાય એડ્રેસ, તમારું નામ તો ગેટ બાય નેમ. બાય તમે નેમ આપો તમને ઊંધું હશે, તમને જોબ તમને આપશે. ડન? પછી ઇક્વલ્સ, ગેટ ઓલ બાય નેમ, ગેટ લૂપ. આ ઓલ બાય નેમ છે ને, એક્ઝામ્પલ તરીકે તમે ગૂગલ નું આઈપી એડ્રેસ તમે નાખો તો ગૂગલ જેટલા પણ આઈપી એડ્રેસ રિઝર્વ કર્યા હોય ને એટલા બધા જ દેખાય તમને. આટલા બધા સિલેબસમાં પણ નથી. તમે લૂપ બેક તમે જોશો આગળ સીએન માં. બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. આપણે ખાલી યાદ રાખવાના છે ગેટ બાય નેમ, ગેટ લોકલ હોસ્ટ અને ગેટ હોસ્ટ. ચલો ઓકે. તમે ઘરે એક પ્રોગ્રામ કરજો. મેં તમને કીધું એ તમારે શું કરવાનું છે, www ડોટ gmiu ડોટ edu ડોટ ઇન. આ જે આપણું એડ્રેસ છે એમાંથી તમારે એનું આઈપી એડ્રેસ ગોતવાનું. આ તમારું અસાઇનમેન્ટ બરોબર. આ બધું જ ક્યાં આવેલું છે? બધું જ આવેલું છે જાવા ડોટ નેટ પેકેજમાં. ડન? તો આપણું છે આઈ એડ્રેસમાં તમને થિયરી પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ આઈનેટ એડ્રેસ, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ, બધી મેથડ સમજાવવાની અને આખું પોસ્ટર દોર લખો તોય વાંધો નહીં અને પ્રોગ્રામ લખો તોય વાંધો નહીં. મેક્સિમમ તમારે 4 માર્કમાં, સોરી હવે તમારે 5 માર્ક થઈ ગયા, 5 માર્કમાં હશે. ડન? ક્લિયર એટલી વસ્તુ? ચલો તો આ આપણું હતું આઈનેટ એડ્રેસ. ચલો